એન્ટોવ ચેખવ એ રશિયન વાર્તાકાર છે. એન્ટોવ ચેખવની વાર્તાઓ રશિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ ખ્યાતનામ છે. એણે ઉત્તમ નાટકો પણ લખેલા છે. પરંતુ એક વાર્તાકાર તરીકે જગત સાહિત્યમાં એન્ટોવ ચેખવનું આગવું સ્થાન છે, માન છે. એમની ખૂબ જાણીતી વાર્તા ધ બીટ, એનો ગુજરાતી અનુવાદ ડોક્ટર રમેશ ઓઝાએ શરત નામે કરેલો છે. આ શરત એ ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 12 પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ અનુવાદિત કૃતિ છે. આ અનુવાદિત વાર્તાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. ખૂબ સુંદર વાર્તા છે. વાર્તાની શરૂઆત શરતથી થાય છે. વૃદ્ધ બેંક માલિક અને યુવાન વકીલ વચ્ચે શરત લાગે છે અને વાર્તાનો અંત શરત ભંગથી થાય છે. પણ લેખકે આ વાર્તાના માધ્યમ દ્વારા એક સુંદર મજાના જીવન મૂલ્યને આપણી સામે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. એન્ટોવ ચેખવની ખૂબ જાણીતી વાર્તા એટલે ધ બીટ. આ ધ બીટ મૂળ વાર્તાનો ગુજરાતી અનુવાદ રમેશ ઓઝાએ કરેલ છે. આ વાર્તાનું વિષય વસ્તુ જોઈએ તો એક ધનવાન બેંક માલિક અને યુવાન વકીલ વચ્ચે જે શરત થાય છે એ શરત આ વાર્તાનું હાર્દ છે. વાર્તાની શરૂઆત થાય આજથી 15 વર્ષ પહેલા. બેંક માલિક પોતાના ઘરે એક ભવ્ય મિજબાની ગોઠવે છે અને એમાં જાત જાતના બુદ્ધિજીવોને આમંત્રણ આપે છે અને એમાં આ યુવાન વકીલ પણ સામેલ હોય છે. હવે ચર્ચાઓ નીકળે છે એવી કે મૃત્યુદંડ અને જન્મટીપ આ બંને સજામાંથી કઈ સજા સારી અને કઈ એટલી સારી નહીં. બધા પોતપોતાનો પક્ષ રાખે છે. એમાં યુવાન વકીલને પૂછવામાં આવે તો એ કહે છે કે મારી દ્રષ્ટિએ તો આ બંને સજાઓ અનૈતિક ગણાય, અમાનવીય ગણાય, પરંતુ બેમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવે તો હું જન્મટીપની સજાને પસંદ કરું. આ વાત સાંભળીને યુવાન બેંક માલિક કે જે ધનાઢ્ય છે, પૈસાના જોરે કૂદે છે, એ તરત જ ક્રોધિત થઈ જાય અને કહે છે કે યુવાન, જો તું તારા 5 વર્ષ આ જન્મટીપ ભોગવવા માટે આપ તો હું તને બદલામાં 2 મિલિયન એટલે આશરે 20 લાખ જેટલી રકમ તને શરત પ્રમાણે આપું. પેલો શરત સ્વીકારવા યુવાન વકીલ તૈયાર થઈ જાય કે હા, મને કોઈ વાંધો નથી. પેલો બેંક માલિક એને વિચારી લેવા કહે છે, પણ યુવાન વકીલ કહે છે કે ના, મેં વિચારીને લીધેલો નિર્ણય છે. તમે પૈસાનું જોખમ ઉઠાવો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવવા તૈયાર છું. અને શરત નક્કી થાય. નક્કી થયેલી શરત પ્રમાણે એ બેંક માલિકના જે મકાન છે એની બાજુની એક ઓરડીમાં આ યુવાન વકીલે 15 વર્ષ એકાંતમાં ગાળવાના છે. 5 વર્ષ નહીં. પેલો યુવાન વકીલ કહે છે કે 5 નહીં, 15 વર્ષ ગાળવા તૈયાર છું. અને એ 15 વર્ષ ગાળવાના. એમાં કોઈ સાથે વાતચીત નહીં કરવાની, એકાંતમાં રહેવાનું. માણસનો અવાજ શુદ્ધ એને કાને ન પડવો જોઈએ. હા, એ સંગીતના સાધનો એને આપવામાં આવશે, કેટલાક પુસ્તકો આપવામાં આવશે. નાનકડી એક બારી દ્વારા વ્યવહાર કરવાનો. અને જો એ 15 વર્ષ દરમિયાન ક્યાંય પણ શરતનો ભંગ થાય કે 15 વર્ષ પૂર્ણ થવાને થોડી વાર હોય, 2 મિનિટ જેટલો પણ સમય બાકી હોય અને શરત ભંગ થાય તો બેંક માલિક 1 પાઈ રકમ પણ ચૂકવે નહીં. પેલો તૈયાર થાય છે. હવે આ રીતે વાર્તાની શરૂઆત શરતથી થાય છે. ગોઠવેલી મિજબાની, ચર્ચા અને ચર્ચામાંથી જે શરત નક્કી થઈ ત્યાંથી વાર્તાની શરૂઆત થાય. 1875 નવેમ્બરની 14મી તારીખે શરત શરૂ થાય
અને 1885 નવેમ્બરની 14મી તારીખે રાત્રે 12 વાગે શરત પૂરી થવાની હતી. શરત પ્રમાણે પેલો ઓરડીની અંદર એકાંતવાસમાં રહે છે, એને ખાવાનું પણ નાનકડી બારીમાંથી આપવામાં આવે. એક વર્ષ તો એને ખૂબ જ આકરું ને એકલું અટુલું લાગે, એકલતા ખૂબ સાલે, પણ પછી ધીમે ધીમે તે વાંચન તરફ આગળ વધે છે. કલાકોના કલાકો સુધી લેખા કરે છે ને એમ કરતા કરતા એ 5 વર્ષ એકાંતવાસમાં પૂરા કરી નાખે છે. એના ઉપર એક પહેરેગીર પણ મૂકવામાં આવ્યો છે. એ ઓરડીની અંદર એ 5 વર્ષ એને પૂરા કરી નાખ્યા. હવે 6થા વર્ષે એમણે જુદી જુદી અનેક ભાષાઓનો જ્ઞાન મેળવ્યું. 6થા વર્ષથી એને અનેક ભાષાઓ જાણવાનું શીખવાનું નક્કી કર્યું અને ભાષાઓ શીખો. એ પછી એને ઇતિહાસ અને તત્વજ્ઞાનનું પણ અધ્યયન કર્યું અને એ પછીના 4 વર્ષ સુધી જગતના મોટા મોટા અને મહત્વના ગણાતા એવા પુસ્તકોનું વાંચન કર્યું. પુસ્તકોના વાંચનથી એની જીવન દ્રષ્ટિ બદલાઈ ગઈ. 10 વર્ષ આમ એના વીતી ગયા. 10 વર્ષ બાદ એમણે બાઇબલના પુસ્તકનો અભ્યાસ કર્યો. ઈશ્વર સંબંધી એના મનની અંદર જે જે પ્રશ્નો હતા તે બધા જ પ્રશ્નો એ રહસ્ય માટે એમણે બાઇબલનું એકવાર નહીં અનેક વાર અધ્યયન કર્યું, વારંવાર વાંચ્યું. ધર્મ અને ઇતિહાસને લગતા અન્ય શાસ્ત્રો પણ વાંચ્યા. હવે આ એકાંતવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન એમણે જુદા જુદા અનેક વિષયોના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. એમાં રસાયણ શાસ્ત્ર આવે, ઔષધિ શાસ્ત્ર હોય, એમ જુદા જુદા અનેક વિષયોનું તલસ્પર્શી જ્ઞાન એમણે મેળવ્યું. આમ સતત પુસ્તકોના વાંચનને પરિણામે એક નવી જીવન દ્રષ્ટિ એની અંદર ઉત્પન્ન થાય. એક નવું તેજ, એક નવું જ્ઞાન એની અંદર ઉમેરાયું. એ વધુ પરિપક્વ બને છે. જ્યારે બીજી બાજુ જોઈએ તો પેલો યુવાન બેંક માલિક છે ધીમે ધીમે વૃદ્ધાવસ્થા તરફ સરી પડતો અને એને વિચાર આવે છે કે શરત પ્રમાણે હવે થોડા દિવસો બાકી છે અને આ યુવાન વકીલ જો શરત જીતી જશે તો મારે મારી સંપત્તિ ના 20 લાખ રૂપિયા 2 મિલિયન એને આપવા પડશે, તો હું કંગાળ થઈ જઈશ. અને એટલે એના મનની અંદર નકારાત્મક વિચાર જન્મે છે. રાત્રે એ ઊભો થાય છે અને જ્યાં આ યુવાન વકીલને કેદ રાખવામાં આવ્યો છે એ તાબાના પોતાના મકાનમાં જાય છે. પહેરેગીર ક્યાંક સૂતો છે. બારીમાંથી જુએ તો પેલો યુવાન વકીલ છે એ ટેબલ પર માથું નીચું ઢાળીને બેઠો છે. બાજુમાં મીણબત્તી સળગી રહી છે. ઝાંખા પ્રકાશમાં પુસ્તકો આડાઅવડા પડેલા એને દેખાય છે. બાર પર ટકોરા મારે પણ પેલો ઊંઘી ગયો છે. શિયાળાની કડકડતી ઠંડી ઊંઘ આવી ગઈ અને એમાં કઈ અવાજ નથી આવતો. એટલે એના મનની અંદરનો વિચાર આવે છે કે મારે એને મારી નાખું તો મારે એને પૈસા ના આપવા પડે. વળી લોકોને તો શંકા પહેરેગીર ઉપર જ જવાની છે. એટલે એ બારણાનું તાળું તોડી અને વૃદ્ધ બેંક માલિક અંદર પ્રવેશે છે અને વિચારે છે કે આ કેવા સ્વપ્નમાં રાચે છે. અને બિચારાને ખબર નહીં હોય કે આજે એના જીવનનો છેલ્લો દિવસ છે. ભલે વિચારતો એમ કરતા એની નજર પેલા મીણબત્તીના અંજવાળે એના મસ્તક આગળ પડેલી નાનકડી ચબરખી તરફ જાય છે, ચિઠ્ઠી તરફ જાય છે અને કુતૂહલવશ પેલો વૃદ્ધ બેંક માલિક એ ચિઠ્ઠીને ઉપાડી લે છે. એને એમ થાય કે આણે પોતાના જીવન વિશે 20 લાખ રૂપિયા આવશે એટલે કેવા કેવા વિચારો એના મનની અંદર
કેવા કેવા સપના એણે જીવનમાં જોયા છે, એને સાકાર કરવાના કેવા કેવા પ્રયત્નો એના છે, એ જાણવા માટે એ જિજ્ઞાસાવશ એ ચિઠ્ઠીને ઉપાડી લે, વાંચે. એની અંદર યુવાન વકીલે જે વિચારો લખ્યા છે, કારણ કે 15 વર્ષ સુધી જેણે પુસ્તકનું વાંચન કર્યું હોય, જુદા જુદા અઢળક પુસ્તકોની દુનિયામાંથી જે માણસ પસાર થયો હોય, એની દ્રષ્ટિ એકદમ ચોખ્ખી બની ગઈ છે. અને એમાં એને લખ્યું છે કે તમે લોકો જેને ખૂબ મહત્વની વસ્તુ ગણો છો જીવન નિર્વાહ માટે, એવા પૈસા કરતા પુસ્તકોની કિંમત મારા માટે અમૂલ્ય છે. મને જીવનનું સત્ય મળી ગયું. મારે હવે આવા કોઈ પૈસા જોતા નથી, અને પૈસા ન મળે એનો અફસોસ પણ નથી. જે યુવાન વકીલે શરૂઆતમાં સરળ 20 લાખ રૂપિયા એટલે કે 2 મિલિયન રૂપિયા મળે માટે મારી હતી, પોતાની સ્વતંત્રતાનું જોખમ ઉઠાવ્યું હતું, પોતાની યુવાનીના 15 વર્ષ એકાંતમાં ગાળવા માટે જે માણસ તત્પર બન્યો હતો, બીડું એને ઝડપ્યું હતું, એ માણસ હવે એ પૈસાને ઠોકર મારે છે. પત્રમાંથી વાત સાબિત થાય છે. વાંચતા જ પેલા વૃદ્ધ બેંક માલિક ગડગડો થઈ જાય છે, આંખો ભીની થઈ જાય છે, અને એના તરફ એ જોઈ માથે હાથ ફેરવી અને ત્યાંથી નીકળી જાય છે. બીજે દિવસે સવારે ખબર પડે છે કે પોતે કરેલા પ્લાન મુજબ પેલો યુવાન વકીલ છે એ શરતના 5 કલાક અગાઉ જેલ તોડીને નીકળી જાય છે, અને વૃદ્ધ બેંક માલિક હાશકારાનો ભાવ અનુભવે છે. ત્યાં વાર્તા પૂરી થાય છે. એન્ટોન ચેખવ આ વાર્તાના માધ્યમ દ્વારા આપણને સમજાવે છે, જીવન દ્રષ્ટિનું જ્ઞાન આપે છે કે જે લોકો પુસ્તકમાંથી પસાર થયા છે તે લોકોના જીવનમાં એક નવી દ્રષ્ટિ એમને સાંપડી છે. પુસ્તકો તમારી જીવન દ્રષ્ટિને ઉજ્જવળ બનાવે છે, ઉચ્ચ બનાવે છે, અજ્ઞાનમાંથી તમને જ્ઞાન તરફ લઈ જાય છે. પેલા યુવાન વકીલને જે અનુભવ થયો, જે રીતે નિર્મોહી બની ગયો, એ જ રીતે આપણા જીવનની અંદર પૈસા કરતા જ્ઞાનનું મહત્વ વધારે છે. આ જીવન મૂલ્યને પણ આ વાર્તા દ્વારા એન્ટોન ચેખવ પ્રસ્થાપિત કરે છે કે જીવનમાં આવા મૂલ્યો હશે તો આપણે હંમેશા સામ્રાજ્યો જીતી લીધા હોય ને એવો અનહદ આનંદ અનુભવીશું. પેલો યુવાન વકીલ લખે છે કે મેં અઢળક સામ્રાજ્યો ભોગવા હોય એવો મને આનંદ અનુભવાય છે. હું ભલે એક પણ માણસને પ્રત્યક્ષ મળ્યો નથી, પણ મેં નગરોના નગરો જોયા છે, હરિયાળા મેદાનો જોયા છે, પર્વતો જોયા છે, નદીઓ જોઈ છે, મેં બધું જ જોયું છે, મેં બધું જ અનુભવ્યું છે. હું કોઈ વાતથી મેં અનુભવ્યું ન હોય એવો અફસોસ મને જરા પણ નથી. આમ પોતાની જીવન દ્રષ્ટિ એ સાબિત કરે છે. પુસ્તક એ આપણો પરમ મિત્ર છે. પુસ્તક આપણને કેવી રીતે ધીમે ધીમે ઉચ્ચ સ્થાન તરફ લઈ જાય છે. પુસ્તક દ્વારા આપણને કેટલું નવીન, કેટલું અલભ્ય અને કેટલું વ્યાપ્ત જાણવા મળે છે. એ જીવન દ્રષ્ટિને, એ જીવન મૂલ્યને આ વાર્તા દ્વારા એન્ટોન ચેખવે પ્રસ્થાપિત કર્યું છે, અને રમેશભાઈ ઓઝાએ એનો સુંદર અનુવાદ આપીને આ કૃતિને એક જીવન મૂલ્ય તરીકે આપણી સામે રાખવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ સુંદર વાર્તા છે. પાઠ 24 શરત. મૂળ લેખક એન્ટોન ચેખવ અને એનો અનુવાદ કરનાર રમેશ ઓઝા. ધ બીટ એ મૂળ વાર્તા છે,
અને એનો ગુજરાતી અનુવાદ શરત નામે રમેશ ઓઝાએ કરેલ છે. પાનખર ઋતુની એ એક અતિશય ઠંડી રાત હતી. પાનખર ઋતુ એટલે જેમાં પાંદડા ખરે. વસંત ઋતુ આવે એટલે નવા નવા પાંદડા, નવી નવી કૂપણો વૃક્ષ પર આવે, ઉગે. અને પાનખરમાં એ બધા જ પાંદડાઓ, જીર્ણ શીર્ણ પાંદડાઓ ખરી જાય કે જેને કારણે નવા પાંદડાઓ અને ઝાડ વધાવી શકે. એક ઋતુગત પ્રક્રિયા છે. તો પાનખર ઋતુની એકદમ ઠંડી રાત્રિ હતી. વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલા આવી જ એક ઠંડી રાત હતી જ્યારે એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. મિજબાની એટલે મિત્રો સાથે આનંદપૂર્વક લેવાતું જે ભોજન હોય, પ્રેમપૂર્વક આમંત્રણ આપીને આપણે આપણા સગા સ્નેહીઓને બોલાવીએ અને જે ભોજન કરીએ એને મિજબાની કહેવાય. વૃદ્ધ બેંક માલિક, અત્યારે તો એ વૃદ્ધ થઈ ગયો છે, પણ આજથી 15 વર્ષ પહેલા એમણે કેટલાક પોતાના મિત્રો સાથે એક મિજબાનીનું આયોજન કરેલું, એ વાત એને યાદ આવે છે. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા. બુદ્ધિજીવી એટલે બુદ્ધિનો ઉપયોગ કરીને જીવનારા. આમ તો એટલે ખૂબ જ શિક્ષિત વિદ્વાન લોકો પણ એ મિજબાનીની અંદર હતા. એ વખતે હાજર રહેલા મહેમાનોએ ભાતની મજાની વાતો કરી હતી. એ વખતે જે મહેમાનો હતા, જમી લીધા પછી જાત જાતની ભાતની અનેક વિષયો પરની વાતો, ચર્ચાઓ, સંવાદો અરસપરસ થાય છે. કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી હતી. એમાં કાયદાની વાત નીકળી અને કાયદાની વાત નીકળતા કડકમાં કડક સજા, એના વિશે ચર્ચા નીકળી. મોટા ભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી. એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની પુરાણી અને અનૈતિક સજા છે. હવે કાયદા વિશે વાત નીકળી તો એમાં કડકમાં કડક સજાની વાત કરવામાં આવી. એમાં મોટા ભાગના જે બુદ્ધિજીવીઓ હતા, જે મહેમાનો તરીકે આ વૃદ્ધ બેંક માલિકને ત્યાં આવ્યા હતા, એટલે વૃદ્ધ બેંક માલિક એ યજમાન કહેવાય. તો એ મહેમાનોએ મૃત્યુદંડની જે સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી, સહમતિ નથી દર્શાવી કે મૃત્યુદંડની સજા છે એ ખરેખર ખોટી છે, અયોગ્ય છે. મૃત્યુદંડ એટલે દેહાંત દંડ. એક મહેમાને તો એને જૂની પુરાણી અને અનૈતિક સજા કહેવાય. અનૈતિક એટલે નીતિ વગરની, જૂની પુરાણી વર્ષોથી ચાલી આવતી પ્રથા છે. એક મહેમાને તો કહ્યું મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય. કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાંત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. જો એક મહેમાને કહ્યું કે મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી. અમાનુષી એટલે માનવીય નથી, ખરેખર એ ખોટી છે. આવી સજા ન હોવી જોઈએ માનવ જગતની અંદર. તો કેટલાક મહેમાનો જે બીજા હતા એણે એવો મત, અભિપ્રાય એટલે મત કે વિચાર રજૂ કર્યો કે દેહાંત દંડ એટલે મૃત્યુદંડ ની જે સજા છે ને એને આજીવન કેદની સજામાં એટલે જન્મ ટીપની સજામાં ફેરવી નાખવી જોઈએ. એને આજીવન કેદ, કોઈને મૃત્યુદંડ ન આપવો જોઈએ, પણ એને જન્મ ટીપની સજામાં તબદીલ કરવી જોઈએ, ફેરવી નાખવી જોઈએ. આવો મત, આવી ચર્ચા અંદરો અંદર થાય છે. હું તમારી સાથે સંમત નથી થતો, યજમાન બેંકરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. જો એ સમયે જે આ વૃદ્ધ બેંક માલિક છે, જે યજમાન છે, એ પોતાનો વિચાર રજૂ કરે છે અને પેલા બુદ્ધિજીવીઓ જે મહેમાનો તરીકે પોતાને ત્યાં આવ્યા છે એને કહે છે કે હું તમારી વાત સાથે જરા પણ સહમત થતો નથી. મને તમારી વાત મંજૂર નથી, યોગ્ય લાગતી નથી. મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતા દેહાંત દંડની સજા વધારે સારી છે. જન્મટીપ કરતા મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. એનો જે વિચાર છે
એની જે વિચારસરણી છે એ એવી છે કે મને એવું લાગે છે કે અન્ય સજા, બીજી બધી સજાઓ કરતા મૃત્યુદંડની સજા છે ને, દેહાંત દંડની સજા છે ને, એ વધારે સારી, એ યોગ્ય છે. જન્મટીપ કરતા મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. પેલા બધા મહેમાનો કરતા એમનો વિચાર વિરુદ્ધનો છે. એમ માને છે કે જન્મટીપની સજા કરતા દેહાંત દંડની સજા એ માનવીય છે, યોગ્ય છે અને નીતિમત્તાથી ભરેલી છે. કારણ કે દેહાંત દંડ એટલે કે મૃત્યુદંડ માણસને તત્કાળ તે જ સમયે ખતમ કરે છે, એટલે પૂર્ણ કરે છે. મૃત્યુદંડ એટલે તરત જ ફેસલો, તરત જ માણસને એ મારી નાખે છે. મૃત્યુદંડ એટલે તરત જ માણસને એ સજા પ્રમાણે મૃત્યુ આપવામાં આવે અને માણસનું મૃત્યુ થઈ જાય પછી એને કોઈ પીડા ભોગવવી પડતી નથી. એટલે દેહાંત દંડની જે સજા છે એ માણસને તાત્કાલિક ખત્મ કરી નાખે છે, મારી નાખે છે. જ્યારે જન્મટીપની સજા છે ને એ માણસને ધીમે ધીમે ખતમ કરે છે. જન્મટીપની સજામાં તો માણસે રીબાઈને મૃત્યુના મુખ સુધી જવું પડે છે. એમ પોતાનો વિચાર આ વૃદ્ધ બેંક માલિક જે યજમાન છે એ અભિવ્યક્ત કરે છે. આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. 25 વર્ષની વયનો એક યુવાન વકીલ પણ આ મિજબાનીમાં આમંત્રિત મહેમાન તરીકે હોય છે. ઉપસ્થિત બધા જ મહેમાનોમાં એ સૌથી નાની ઉંમરનો હતો. જે આ બુદ્ધિજીવીઓ હાજર હતા મહેમાનો તરીકે, એમાં એ સૌથી નાની ઉંમરનો આ યુવાન વકીલ હતો. એ યુવાન વકીલનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું, બધાએ એ યુવાન વકીલને આ વિશે પોતાનું મંતવ્ય રજૂ કરવા માટે કહ્યું. ત્યારે એ યુવાન વકીલ પોતાના મનની વાત કરે છે. બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ મારે જો દેહાંત દંડ અને જન્મટીપ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરું. બિલકુલ ન જીવવા કરતા કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે. એનો મત કેટલો માનવીય અને કેટલો તર્કયુક્ત છે. એક કહે છે કે બંને પ્રકારની સજાઓ અનૈતિક કહેવાય, એ મૃત્યુદંડ હોય કે જન્મટીપ. પરંતુ જો એ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય, દેહાંત દંડ એટલે કે મૃત્યુદંડ અને જન્મટીપ એટલે આજીવન કેદ, એ બેમાંથી કોઈ એકની પસંદગી મારે કરવાની થાય તો હું જન્મટીપની સજાને પસંદ કરું. એટલે કે પેલા વૃદ્ધ બેંક માલિકના વિચારોથી તદ્દન વિપરીત વિચાર એ પોતાનો છે. કારણ કે બિલકુલ ન જીવવા કરતા કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે. કારણ કે મૃત્યુદંડમાં તો જીવન મળતું જ નથી, જીવનનું પૂર્ણ વિરામ છે. જ્યારે જન્મટીપની અંદર તો માણસને જીવવા મળે છે, ભલે ગમે તે રીતે પણ એને જીવન મળે છે. એટલે એ એમ કહે છે કે જીવન ન જીવવું એના કરતા કોઈ પણ રીતે જીવન જીવવું એ મારા માટે વધુ યોગ્ય છે અને એટલે હું એની તરફેણ કરું છું. એટલે યુવાન વકીલ કોની તરફેણ કરે છે? જન્મટીપની સજાની. અને પેલો વૃદ્ધ બેંક માલિક છે એ જન્મટીપની સજાને અનૈતિક ગણાવે છે અને દેહાંત દંડને નૈતિક ગણાવે છે. એ વખતે મોટા ભાગના હાજર રહેનારાઓ પૈકી એટલે એમાંથી પૈકી એટલે માંથી જે વખતે મોટા ભાગના જે હાજર બુદ્ધિજીવીઓ હતા એમાંથી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતો. એ સમયે આજથી 15 વર્ષ પહેલા આ બેંક માલિક પણ યુવાન પણ હતો અને ધનાઢ્ય પૈસાદાર પણ હતો. વકીલની વાત સાંભળી ઉશ્કેરાઈ ગયો. જુઓ, આ યુવાન વકીલની વાત સાંભળી, કારણ કે પોતાની વાત ઉપર કોઈકે પોતાથી વિરુદ્ધ વાત કરી છે એટલે એનો અહમ ઘવાય છે. એકદમ ક્રોધિત થઈ જાય છે અને બોલ્યો, એ સાચું નથી. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો 20 લાખ
2 મિલિયનની શરત મારવા તૈયાર છું. એકાંતના જેલવાસ કરતા ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે. એ કહે છે કે તમે જો તમારી જિંદગીના 5 વર્ષ એકાંતમાં જન્મટીપની સજા રૂપે એકાંતમાં જેલવાસ ભોગવી શકો 5 વર્ષ, તેમ જો તમે માનતા હો તો હું તમને 20 લાખ રૂપિયા એટલે કે 2 મિલિયન રૂપિયા આપવા તૈયાર છું. એની શરત મારું છું. તમારે જિંદગીના 5 વર્ષ એકાંતમાં ગાળવાના, એના બદલામાં હું તમને 20 લાખ રૂપિયા રોકડ આપું. એકાંતના જેલવાસ ની આ વાત એને કહે છે. એકાંતના જેલવાસ કરતા ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે. એકાંતમાં જેલ જીવન એકાંતમાં ગાળવું એ ખૂબ જ દુઃખદ અને કંટાળાજનક હોય. કેમે કરીને સમય પસાર ન થાય એટલે એ પોતાનો મત રજૂ કરે છે. એ સમયે યુવાન વકીલ એનો પડકાર ઝીલી લે છે. તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? યુવાન વકીલ બોલ્યો. મને શરત મંજૂર છે. હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. એ કહે છે તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? યુવાન વકીલ બોલે છે મને શરત મંજૂર છે. તમારી વાતને હું સહજ સ્વીકારું છું. તમે મને 20 લાખ રૂપિયા આપવા તૈયાર હો તો હું 5 વર્ષ નહીં 15 વર્ષ, 3 ગણા વર્ષ, તમે જે માનો છો એનાથી 3 ગણા વધુ વર્ષ, 15 વર્ષ આ સજા ભોગવવા તૈયાર છું. એકાંતમાં જેલવાસ ગાળવા તૈયાર છું. 15 વર્ષ? બેંક માલિક બોલ્યો. ખરે સજ્જન, હું 20 લાખ 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર છું. 15 વર્ષ? આશ્ચર્ય થયું, નવાઈ લાગી. 5 ના બદલે 15 વર્ષની તૈયારી બતાવી. એટલે બેંક માલિક પેલા યુવાન વકીલને કહે છે કે સજ્જન, જો તમે આ રીતે કરવા તૈયાર હો ને, 15 વર્ષ એકાંતમાં જેલવાસ ગાળવા તૈયાર હો ને, તો હું 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર છું. લાગી શરત. બંને વચ્ચે શરત શરૂ થાય છે. કબૂલ એટલે કે મને મંજૂર છે. તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. વકીલે કહ્યું કે તમે 20 લાખ રૂપિયાનું જોખમ ઉઠાવો તો હું મારી જિંદગીના આ અમૂલ્ય 15 વર્ષની સ્વતંત્રતાનું જોખમ ઉઠાવવા તૈયાર છું. મને મારી જાત પર વિશ્વાસ છે. વકીલે કહ્યું. આ સાંભળીને બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલા 2 વાર વિચાર કરી લે. અરે નવયુવાન, તારી યુવાનીમાં આ તું નિર્ણય લઈ રહ્યો છું, તું વિચારી લે. યુવાનીના આવેશમાં તો તું નિર્ણય નથી લઈ રહ્યો ને. 2 વાર વિચાર કર લે. મારે મન તો 20 લાખની કાંઈ વિસાત નથી. વિસાત એટલે કિંમત. મારે માટે 20 લાખ રૂપિયાની કોઈ કિંમત નથી, કારણ કે પોતે પૈસાદાર છે, ધનાઢ્ય છે. પણ તારે માટે તો જિંદગીના 15 ઉત્તમોત્તમ વર્ષ ગુમાવવાના થશે. પણ તારે જિંદગીના મૂલ્યવાન યુવાનીના 15 વર્ષ ગુમાવવાના થશે, જેલના એકાંતમાં ગાળવાના થશે. તારી યુવાની પૂર્ણ થઈ જશે. તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય છે. પેલો વૃદ્ધ બેંક માલિક એને લાલ બત્તી ધરે છે કે તારા જેવા અવિચારી, તે સેજી વિચાર કર્યો નથી તારી જિંદગીનો, અવિચારી યુવાન બહુ ઓછા હોય છે. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતા સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે. તું એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા, કોઈ સજા આવે અને તમારે ફરજિયાત ભોગવવી પડે, એના કરતા સ્વયં સ્વીકૃત, પોતાની રીતે સ્વીકારેલી સ્વૈચ્છિક પોતાની ઈચ્છા પ્રમાણેની સજા એ વધારે કઠોર લાગે છે. સ્વયં સ્વીકૃત, તમે સામે ચાલીને આવી સજા ભોગવવા તૈયાર થયા છો અને એ સજા મળશે ત્યારે જે પીડા થશે ને વધારે દુઃખદ હશે. પણ યુવાન વકીલ મક્કમ રહ્યો અને અતિશય મૂર્ખાઈ ભરેલી
અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો, પણ યુવાન વકીલ પોતાના નિર્ણયમાં અડગ રહે છે. બીજાને મન કે વૃદ્ધ બેંક માલિકને મન એ ભલે મૂર્ખાઈ ભરેલી વાત હોય, અવાસ્તવિક હોય, વાસ્તવિક ન હોય, અક્કલ વગરની બુદ્ધિનું પ્રદર્શન કરનારી વાત હોય, ડાપણ ભરી વાત ન હોય, છતાં એ શરતનું પાલન કરવા તૈયાર છું. ના, હું તમારી શરત પ્રમાણે તમે કહો એ રીતે જીવવા તૈયાર છું. સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું, સજાની શરત શું રાખવામાં આવી? એવું ઠરાવવામાં આવ્યું એટલે નક્કી કરવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં આવેલા એક સુંદર રહેઠાણમાં જે પોતે રહેતા હતા એ જ વિસ્તારની અંદર આ યુવાન વકીલે કડક ચોકી પહેરા હેઠળ એટલે નીચે, એટલે કડક પહેરેગીર નીચે એક દરવાન એના પર ચોકી પહેરો ભરે, સતત એનું ધ્યાન રાખે, આ સજા ભોગવવી. પોતાના જ મકાનની કબજાવાળું જે મકાન હતું, માલિકીની જે જગ્યા હતી, એ જગ્યાવાળા મકાનની અંદર એક ઓરડામાં આ રીતે કડક ચોકી પહેરા નીચે એ યુવાન વકીલે જીવન વ્યતીત કરવાનું. એ શરત નક્કી થઈ કે 15 વર્ષ સુધી વકીલે એ આવાસની એટલે ઘરની બહાર ક્યાંય નીકળવાનું નહીં. 15 વર્ષ સુધી એ ઓરડીની બહાર નીકળવાનું નહીં, કોઈ માણસને મળવાનું નહીં, કોઈ માણસનો અવાજ સુદ્ધા એટલે પણ અહીં નિપાત છે, કોઈ માણસનો અવાજ સુદ્ધા એને કાને પડવો જોઈએ નહીં, કોઈ માણસનો અવાજ પણ એના કાને પડશે નહીં, કોઈ માણસને મળવાનું નહીં, બહાર નીકળવાનું નહીં, કોઈ જાતના છાપા કે પત્રો એને અપાશે નહીં, વર્તમાન પ્રવાહથી પણ એને વંચિત રખાશે. કોઈ જાતના છાપા, દૈનિક પત્રો કે સામયિકો એને આપવામાં નહીં આવે. હા, તેમ છતાં એ વકીલ સંગીતના વાદ્યો એટલે સાધનો, સંગીતના સાધનોને આપવામાં આવશે. એ પોતાની રીતે સંગીતના વાદ્યો વગાડી શકશે. કેટલાક પુસ્તકો પણ એને આપવામાં આવશે. એ વાંચે, એ પોતાની પાસે રાખે, એનું અધ્યયન કરે તો એને કેટલાક પુસ્તકો અને સંગીતના વાદ્યો એને આપવામાં આવશે. એ પત્રો લખી શકે, પોતાને જે કંઈ મનમાં આવે અને લખવું હોય એ લખી શકે. અને પોતે જે કંઈ ખાવા પીવા માંગતો હોય કે મારે આ ખાવું, મારે તે ખાવું, એ બધું જ ખાવા પીવાની વ્યવસ્થા એને આ વૃદ્ધ બેંક માલિક તરફથી 15 વર્ષ સુધી આપવામાં આવશે. આવું નક્કી કરવામાં આવ્યું. આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો હતો. એના કોઈ બારણું ખોલવાનું નહીં બધી વસ્તુ આપતી વખતે, પણ નાનકડી એવી બારી, એમાંથી એને વસ્તુને આપલે કરી દેવામાં આવે અને એના સિવાય એનો સંપર્ક એકદમ કાપી નાખવામાં આવ્યો હતો. 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો અને એ સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગ્યે આવવાનો હતો. 15 વર્ષનો સમયગાળો છે. 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ થાય છે, શરૂઆત થાય છે અને એ એકાંત કોટડીની અંદર યુવાન વકીલે 1870 નવેમ્બરની 14મી તારીખે રાત્રિના 12 વાગે પુરાઈ જવાનું. અને એમાંથી બહાર ક્યારે નીકળવાનું? તો કે સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે રાતના 12 વાગે થવાનો હતો. જે શરતો મૂકવામાં આવી હતી તેમાંની એક પણ શરતનો ભંગ થાય કે વકીલ કેદી એની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિક એને 20 લાખ એટલે કે 1 પાઈ પણ ચૂકવવા બંધાયેલો ન હતો. જે શરત કરી હતી એ પ્રમાણે એને રહેવાનું હતું અને એ શરતમાં ક્યાંય પણ ભંગ થાય, કોઈ પણ પ્રકારે શરત મુજબનું વર્તન ન થાય તો બેંક માલિક યુવાન વકીલને 1 પૈસો પણ ચૂકવે નહીં. 1 પાઈ પણ એટલે 1 પણ પૈસો ચૂકવવાનો એના ભાગે રહેતો નથી. આ પ્રકારે નક્કી કરવામાં આવ્યું.